subscribe now and press the bell icon. Never miss an update.
को सताने के नए नए आइडियाज मिल जाएंगे। अलंकार, पद्य, व्याख्या, वर्णमाला भी है। अब कुछ नहीं है तो मुझे पढ़ने वाले अब किसी से क्या कहना, जो मेरे बेटे ने अंग्रेजी से शादी कर ली। बताओ, इतनी अंग्रेज है ना कि हमेशा टी बनाएगी, चाय कभी नहीं बनाती। चलत दूरभाष यंत्र बंद करो। What? Oh, yes. बहू, ये हिंदी का घर है। यहाँ पर सुबह सुबह भगवान का नाम लिया जाता है। हाँ, अब जितने दिन बचे हैं हिंदी के पास, अब तो भगवान का नाम लेना ही चाहिए। और मामी जी, अगर आपको सुनना ही है तो पॉप, जैज, रैप सुनिए। बहू, अपनी बकवास बंद कर, वरना तेरा पॉप सनक और जैज अलग सुन दूंगी। मामी जी, चावल में से कंफर्ट अलग नहीं गिर जाते आपसे, पॉप और जैज अलग करेंगे। बहू, अपनी जुबान को कोमल लगा। By the way, I'm going to the kitchen party. आज बाहर से मेरी कज़न फ्रेंड्स आई है। बहू, जिस फ्रेंड्स को तुम कज़न बना के रखती हो ना,
હું પકડી લેજો પેલા જો તને ખબર હે એક આનાથી આપણે તાળી પાડી ન પાડી પાડી કે આલા चल भाई अब मुझे बता बम फटा तो कैसे फटा एकदम से फटा नहीं एकदम से नहीं फटा। बम पहले हमारे बाजू में आए, फिर थोड़ा सा शर्माए, फिर बोले आज ही मैं बम हूँ। आप बुरे न माने तो फट लो। मैंने कहा जब आ गए हो तो फट लो। अजी वो 3 नंबर वाले पेशेंट को होश आया? डॉक्टर साहब वो 3 नंबर वाला पेशेंट बेहोश था हाँ मैंने उसमें पोस्टमार्टम में जाना दिया उसको अबे गधे, उसके घर वाले आएंगे, मैं क्या जवाब दूंगा उनको? चल भाई तूने होमवर्क किया है नहीं मैं नॉक नॉक बोलो भाई શું કામ છે फोटो છે હા આપો હું છું તમને કેમ મળ્યો આ ભાઈ તમારો ખોવાઈ ગયો કરી આમાં તમારા 10,000 રૂપિયા છે તે કઈ લીધું નથી ને બાકી ના ના બધું એમ જ છે આમાંથી 1000 રૂપિયા ભાઈ હું 2 દિવસથી કામે નથી ગયો એના પૈસા 1000 છે 2000 હતા એક દિવસનું એક દિવસની સેલેરી 1000 હતી પછી ભાઈ હું તમને ગોતવા આવ્યો એના પૈસા 1000 છે 2000 હતા ફોરેનમાં ગોતો તો તમે આલો તો 2000 પૈસા ઉભા હા 2 દિવસ હોટેલમાં રોકાણો એના પૈસા 1000 છે 2000 હતા 5 સ્ટાર હોટલ આલો તો 2000 લેતા પછી ભાઈ મેં 2 દિવસ બાદ નાસ્તો કર્યો એના પૈસા 1000 છે 2000 હતા 5 સ્ટાર હોટલ તું આ બધા રૂપિયા આઈ તું મને લૂંટવા આવ્યો તો કે હું મારા પૈસા દેવા આવ્યો તો અચ્છા બે રસોઈ કરતા હતા એટલામાં બાદ ભફ જેવો અવાજ આવ્યો અને તેણે બારીએથી જોયું તો એક ભાઈ દેખાણા અને ભાઈને પૂછ્યું કે આ શું થયું તો ભાઈ કહે કાંઈ નહીં બેન કે આવો અવાજ આવ્યો કાંઈક તો થયું હોય ને તો ભાઈ કે મારો લેંઘો પડ્યો બેન કે લેંઘામાં આટલો અવાજ છોડો ને આવે ભાઈ કે લેંઘા ભેગો હું હતો ને બીજો જોક્સ એક લોભિયો હતો ખેરનો દિવસ હતો એનો છોકરો કહે પપ્પા મારે પતંગ જોઈ છે પછી પપ્પા કહે કે પછી લાવી દઈશ છોકરો કહે ના મારે અત્યારે જ જોઈ છે તો એ ભાઈ કહે એની પત્નીને કે તું રસોઈ બનાવ હું આને પતંગ લૂંટી આવી દઉં તો એની પત્ની કહે હું 3 જણાની રસોઈ બનાવી નાખું તો એ ભાઈ કહે ગાંડી થામાં ગાંડી છોકરો અડધામાં જ આવે આપણે અડધીની જ બનાવો પછી એમ કહીને એ ઉપર વહી ગયો ધાબા ઉપર અને પતંગ કપાઈને જાતી હતી તો લૂંટવામાં ધ્યાન હતું અને પગ લપસ્યો અને ગણાથી બોલાવતો નીચે ગયો બારીએથી એની પત્નીને કહે છે હવે હું જાઉં છું બાય બાય હવે તમારા દોઢની જ રસોઈ બનાવજે ત્રીજા છે તમારે દાંત કાઢવા પડશે તો એ ભાઈ કે પછી ડોક્ટર કે એમ નહીં તમારે દાંત કઢાવવા પડશે તો એ ભાઈ ડોક્ટરને કે ગલી પછી ડોક્ટર કે એમ નહીં તમારે દાંતમાં કીડા છે એ દાંત ખેંચીને બહાર કાઢવા પડશે ત્યારે એ ભાઈ સમજ્યો લ્યો પાંચમો જોક્સ અત્યારના જમાનામાં ફેરિયાની ભાષા હોય ને એ બાયું જ સમજે કેમ કે હમણાં ફેરિયો નીકળ્યો એ બોલે આમ તો પછી એક ભાઈએ એની પત્નીને પૂછ્યું કે આ કોણ નીકળ્યું તો એની પત્ની કે આ વાસણ વેચવાવાળો નીકળ્યો પછી એને ઘડીક ખમાઈ પાછો એક ફેરિયાવાળો નીકળ્યો એ બોલે કે હાલો શાક બનાવવા પછી એ ભાઈએ પાછો એની પત્નીને પૂછ્યું કે આ કોણ નીકળ્યું એની પત્ની કે આ શાક પકાલું વેચવાવાળો નીકળ્યો છે પછી છેલ્લો જોક એક લેખક હતો મેં એને પૂછ્યું કે તમે અત્યાર સુધીમાં એકઈ ચોપડી લખી છે એ લેખક કે હા ઘણી લખી છે તો પછી મેં કીધું કે એકાદી ચોપડીનું નામ કયો તો એ કે ઘોડો અને પછી મેં કીધું એના પહેલા પેજ ઉપર શું લખ્યું તો પહેલા પેજ ઉપર કે મેં લખ્યું કે એક રાજા હતો એની પાસે તાજો માજો
પછી ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં રવાના થયો. પછી મેં કીધું છેલ્લા પેજ ઉપર શું લખ્યું છે? તો એ કે છેલ્લા પેજ ઉપર લખ્યું કે ઘોડો જંગલ પહોંચી ગયો. મેં કીધું વતલા બધા પેજ ઉપર શું લખ્યું છે? તે કે વતલા બધા પેજ ઉપર ટબડીક લખ્યું છે. થેન્ક યુ. की बात है, दो दोस्त थे, चंगू और मंगू. दिवाली का मौका था. हर घर में से अच्छी अच्छी खुशबू आ रही थी. उन दोनों के घर में से उन्होंने कुछ नहीं बनाया था. और फिर चंगू भी वो किचन में जाके बर्तन पीटने लगा. तो फिर पूरे मोहल्ले वाले उसके घर आए. पूछा क्या हुआ, क्या बन रहा है? और फिर चंगू कढ़ाई लेके बाहर आया और बोला उल्लू बना रहा हूँ मैं तो. थैंक यू. और परिवार का हिस्सा है. I would like to say thank you to our judges, respected teachers and my dear friends, जिन्होंने इस आयोजन को सफल बनाया. आप सभी का दिल से धन्यवाद.